દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડેલ દારૂના જથ્થા મામલે સરકારી ગાડીનો ડ્રાઈવર પાયલોટિંગ કરી દારૂનો જથ્થો કઢાવતો હોવાની માહિતી બહાર આવી છે. કચ્છમાં બુટલેગર સાથે ઝડપાયેલી લેડી કોન્સ્ટેબલ બાદ ગુજરાતના વધુ એક પોલીસ કર્મીની બુટલેગર સાથે સાંઠગાંઠ હોવાનું સામે આવ્યું છે. એકાદ સપ્તાહ પહેલા દાહોદ એલસીબી પોલીસે લીમખેડા નગરમાંથી એક બોલેરો ફોર વ્હીલર ગાડીમાંથી ₹1,62,480ના વિદેશી દારૂના જથ્થા સાથે ગાડીમાં સવાર 2 ઇસમોની અટકાયત કરી હતી. જ્યારે એક ઇસમ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જ્યારે પોલીસે બોલેરો ગાડી મળી કુલ ₹6,62,480નો મુદ્દામાલ કબજે કરી આ અંગે તપાસનો ધમધમાટ આરંભ કરતા પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવતા દાહોદ જિલ્લા પોલીસ વિભાગમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી હતી. આ વિદેશી દારૂની હેરાફેરીમાં ખુદ લીમખેડાના ડીવાયએસપીના ડ્રાઈવર ભૂપેન્દ્ર યશવંતસિંહ રાઠોડની ભૂમિકામાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાનું પોલીસ સામે ફલિત થતાં પોલીસ વિભાગ ખુદ અચંબા મુકાઈ ગઈ હતી. દાહોદ એલસીબી પોલીસે તાત્કાલિક ધોરણે ડીવાયએસપીના ડ્રાઈવર ભૂપેન્દ્ર રાઠોડની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસે ઝડપાયેલ ઉપરોક્ત બંને ઇસમોની સઘન પૂછપરછ કરતા આ વિદેશી દારૂની હેરાફેરીમાં બુટલેગરોની સાથે ભૂપેન્દ્ર રાઠોડની સાંઠગાંઠ હોવાનું સામે આવ્યું હતું અને હેરાફેરીમાં તેઓના વાહનોનું પાયલોટિંગ કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આમ ખુદ લીમખેડાના ડીવાયએસપીના ડ્રાઈવર ભૂપેન્દ્ર રાઠોડની આ વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવણી બહાર આવતા દાહોદ જિલ્લા પોલીસ બેડામાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ડીવાયએસપીના ડ્રાઈવર ભૂપેન્દ્ર રાઠોડની અટકાયત કરી આ સંબંધે જરૂરી રિપોર્ટ જિલ્લા પોલીસ વડા સહિતના સંબંધિત પોલીસ વિભાગને મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.